નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. વલસાડ જિલ્લા કોંગ્રેસ એમના પ્રમુખ નિમાયા બાદ કિશનભાઈ પટેલની નિમણૂક થઈ. ત્યારબાદ અમુક અસંતોષી કાર્યકર્તાઓ કોંગ્રેસનાઓ વિરોધ કર્યો હતો. તેમાં જો પ્રમુખ રીતે કોઈ વિરોધ કરી રહ્યું હતું તે હતા પારડી શહેર કોંગ્રેસ પ્રમુખ બિપિનભાઈ પટેલ. હાલ પર ઔપચારિક રીતે જો જોવા જઈએ તો કદાચ એમના પદ પર છે જ અને નવી નિમણૂક થવા જઈ રહી છે. હવે જ્યારે નવી નિમણૂક થવા જઈ રહી છે ત્યારે અમુક વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ પારડી શહેરમાં ફરી રહ્યા છે, જેમાં એમ જાણવા મળી રહ્યું છે કે આંતરકલહ છે, અમુક વિખવાદો છે, લોકોના અલગ અલગ મંતવ્યો છે. એક રાજનૈતિક પાર્ટીમાં હોય તેમાં અલગ અલગ લોકોના અલગ અલગ મત હોય એ જરૂરી પણ હોય છે અને હોય જ છે, સ્વાભાવિક છે. પણ તે દરમિયાન અમુક વિવાદો સામે આવ્યા છે. તે બાબતે આપણે જિલ્લા પ્રમુખ શ્રી કિશનભાઈ પટેલ સાથે વાત કરવા આવેલા છે. સાથે જ એમની નિમણૂક બાદ ગત સમયમાં જે થયું છે શહેર કોંગ્રેસ પ્રમુખના પદ હેઠળ અને બીજા કાર્યકર્તાઓ દ્વારા, તે બાબતે બી અમુક ચર્ચા કરશું. કિશનભાઈ, આપનો આભાર, આપે સમય આપ્યો. કિશનભાઈ, આપની નિમણૂક બાદ ઘણા વિવાદો થયા, આપણે પ્રેસ કોન્ફરન્સ કરીને પણ જવાબો આપ્યા છે અને હું પર્સનલી કહું તો આપે એક હોદ્દેદાર તરીકે બહુ સંવેદનશીલ રીતે એ મુદ્દાને સાચવ્યો છે. અભિનંદન આપું એ બાબતે. સવાલ મારો એ છે સાહેબ કે બિપિનભાઈ પટેલ કોંગ્રેસ પ્રમુખ પાર્ટીના જે હતા, હાલ પણ કદાચ છે જ નવી નિમણૂક પહેલાં, મોટાભાગના કાર્યક્રમોમાં તમારી સાથે અથવા આપની ટીમ સાથે, ધરમપુરની વાત કરીએ, બગવાડાની વાત કરીએ, અમે એમને ત્યાં એઝ અ મીડિયા પર્સન નહોતા જોયા. નવી નિમણૂકની જ્યારે વાત થઈ રહી છે ત્યારે પણ અમુક આંતરકલહના સ્ક્રીનશોટ પારડી શહેરમાં ફરતા જોવા મળ્યા વોટ્સએપ ગ્રુપના, જેમાં કે ઘણા લોકોએ જાતિ વિષયક વાતો કરી કે આ જાતિના કે આ સમુદાયના વ્યક્તિને બનાવવો જોઈએ. ઘણાએ એમ કીધું કે ભાઈ શહેર કોંગ્રેસ પ્રમુખની હાજરી વગર મિટિંગો થાય છે વગેરે વગેરે. અને ઘણાએ એમ કીધું કે નિર્વિવાદિત વ્યક્તિ આપણને નિમણૂક થવો જોઈએ. આ બાબતે એક સવાલ સૌથી પહેલાં તો એ કરું કે જે નવી નિમણૂક થશે એ શહેર પ્રમુખ આવનાર કોંગ્રેસના મોટા કાર્યક્રમોમાં જોવા મળશે ખરા? સંગઠન સૂજન અભિયાન હેઠળ જ્યારથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બન્યો છું ત્યારથી પહેલી વાત તો એવું છે કે આખા ગુજરાતમાં સંગઠન સર્જન રાહુલ ગાંધીએ ગુજરાતમાં અમલ કરવાની વાત કરી એટલે બધા જ પ્રમુખો ડિઝોલ્વ થઈ ગયા, બધી જ સમિતિઓ ડિઝોલ્વ. એટલે બિપિનભાઈ કે કિશનભાઈનો કે બીજાનો કોઈનો સવાલ નથી આવતો કે કોઈ પ્રમુખ ચાલુ છે કે બંધ છે. પહેલી વાત તો આ છે. અને એ દરમિયાન સંગઠન સૂજન અભિયાન હેઠળ અમારા જે પ્રદેશના પ્રતિનિધિઓ સાંભળવા માટે આવ્યા છે એ લોકોએ જાહેરમાં છાપાઓમાં આપીને, કાર્યક્રમ આપીને, તારીખો આપીને પ્રમુખ કોણે બનવું છે, કોણે ન બનવું છે એ માટેની વાત રજૂઆતો કરવાની તેમને હતી. અને એમના રજૂઆત પછી પીસીસી જે નિર્ણય લે, એક જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં નિર્ણય લઈ અને એને પૂર્ણ કરવામાં આવે. આ પ્રક્રિયા દરમિયાન આપણે ત્યાં જે માંગણીઓ હતી તેમાં એક તો હળપતિ હતા, કપિલ હળપતિ, બીજા મેહુલભાઈ હતા. અને એ બંને નામો માંગણીમાં બીજું કોઈ હતું જ નહીં. બંને નામો ઉપર ગયા. આખા જિલ્લાનું બેલેન્સ કરતા, જેને એમ કે કોઈ જગ્યાએ સ્વર્ણ આવતો હોય, કોઈ જગ્યાએ આદિવાસી આવતો હોય, કોઈક જગ્યાએ માનો કે બીજા સમાજનો આવતો હોય, એના નાતે બધાને પ્રતિનિધિત્વ આપવાનું હોય ને એવા નાતે પીસીસી એવા નિર્ણય લીધા કે ભાઈ હવે તમે અહીંયા આગળ તમે વલસાડમાં સ્વર્ણને આપતા નથી તો ત્યાં સ્વર્ણને આપો, બેલેન્સ કરો, બધી જગ્યાએ બધાનો હક હોય ને તે પ્રમાણે આપો. એટલે ત્યાં આગળ બે જ પ્રતિનિધિઓ હતા અમારી પાસે, કપિલ હળપતિ ને મેહુલ શાહ. હવે અમારે નક્કી જ છે કે કપિલ હળપતિને કાલે ઓર્ડર આપશે, કારણ કે પીસીસીમાં કાલે મિટિંગો છે ને ત્યાં હું પણ જાઉં છું કાલે. આપ જાહેર કરો છો કપિલભાઈ હળપતિ આજે હું પારડી શહેર કોંગ્રેસ પ્રમુખ બનવા જઈ રહ્યા છે? આજે હું જાહેર ન કરી શકું, કેમ કે ઓર્ડર અમારી સાથમાં નથી. પણ એ બે જ નામો હતા અને એક જ નામ રહ્યું છે હવે, કપિલભાઈ. હા, એટલે હવે જાહેર કરવાનો સવાલ નથી. ઓર્ડર આપશે એટલે અમે ત્યાં આવીને ઓર્ડર આપશું એમને, એટલે જાહેર થયેલું ગણાશે. કિશનભાઈ, નરેશભાઈ જોગી આપના હાલના એક કાર્યકર્તા છે પાર્ટીના, એમનો એક મેસેજ પણ, એનો પણ સ્ક્રીનશોટ ફરતો થયો હતો કે બધાને સંગઠિત કરીને મીટિંગ કરીને નિર્ણય લેવામાં આવ્યા, નહીંતર ઘણા કાર્યકર્તાઓ, નરેશભાઈ જોગી, એમનો એક મેસેજ એવો હતો કે શહેરના જે કાર્યકર્તાઓ છે બધાની સાથે એક મીટિંગ રાખીને એક નિર્ણય લેવામાં આવે,
નહીંતર ઘણા લોકો રાજીનામું આપશે એવો એક સ્ક્રીનશોટ પણ ફરતો હશે એવું તમે કહેતા હોય તો હું તમને બતાવી દેવા બાઇટ પછી. ના, એમને પણ અમે મળી લઈશું, એમને પણ અમે વાત કરી લઈએ કે ભાઈ સંગઠન સૂચન અભિયાન હેઠળ તો કંઈક કિશનભાઈની એકલાની વાત નહીં હતી ભેગા થવાની. આ તો જિલ્લા કોંગ્રેસ મારફતે આખા જિલ્લામાં બધાને જાણ કરવામાં આવેલી. એમને ન ખબર હોય કદાચ તો વાત તો જુદી છે કે એમને ખબર ન પડી, પણ એમને ન ખબર પડી હોય છતાં હું ચોક્કસપણે એમને કોઈ પણ હોદ્દા પર સમાવવા માટે કે એની જગા આપવા માટે તૈયાર રહીશ. એમાં કોઈ બેમત નથી અને એની યોગ્ય જગા આપશું. પણ જ્યારે કોઈક એપ્લિકેશન કરવાની આવતી હોય સમયસર ને એ દરમિયાન જ્યારે ન હોય ને બહારથી નાખવાનું આવતું હોય ત્યારે મારા માટે પણ બીજી વાર આ બધી જ પ્રોસેસ પૂરી કરવાની હોય ને એમના માટે પણ સમય લાગતો હોય. તો સમય એમ કરતાં કરતાં પણ 1 માસ નીકળી ગયો છે, 1.5 માસ નીકળી ગયો, એટલે હવે અમારે નિયુક્ત કરવાનો સમય બિલકુલ પાકી ગયા છે. અને હવે નવેસરથી પેલું ન કરતાં એમને જે જરૂરી હોય, જે વોટ્સઅપ પર લખે છે, જેમણે જે વાત કરી હશે એ જે જગ્યાએ પણ એમને પણ જ્યાં આગળ મહત્વ આપવાનું અમે આપીને એમને પ્રાયોરિટી આપીને આગળ લઈશું. એણે એમ માને છે કે માનો કે એમને ત્યાં જિલ્લા કોંગ્રેસમાં આવવું તો પણ એમની જગ્યા આપીશું અમે. એમને એમ લાગે કે ત્યાં આગળ કોઈ યોગ્ય જગ્યા રાખવી હોય તો ત્યાં પણ અમે આપીશું. બાકી તો કોઈ પ્રોબ્લેમ અમારો રહેતો નથી અને કોઈને જવાનો કોઈ જરૂર નથી. કોંગ્રેસમાં ખૂબ જગાઓ છે અને ખૂબ વેકન્સી છે કે જેના કારણે અમે ભરવા માટે તૈયાર છે. અંતમાં કિશનભાઈ એક પ્રશ્ન, આપની નિમણૂક બાદ મોટાભાગના કાર્યક્રમોમાં જે અમે કવર કર્યા છે પાર્ટી શહેર કોંગ્રેસ પ્રમુખ જે તે સમયના નહોતા દેખાતા. નવી નિમણૂક જેમની થશે કાર્યક્રમોમાં પાર્ટી શહેર કોંગ્રેસ પ્રમુખ દેખાશે આપની સાથે? એ ચોક્કસ છે કે પ્રમુખ બન્યા પછી એ કિશનભાઈ પ્રમુખ હોય કે પછી બીજા શહેરના પ્રમુખ હોય, જો એ ચોક્કસ ન આવી શકે તો એને 1 માસ દરમિયાન એમણે યોગ્ય નિર્ણય લઈને જે તે જગ્યાએ મૂકવામાં આવશે. અને જે જગ્યાએ પોસ્ટ જરૂરી હોય ને જ્યાં કામ કરવું હોય ત્યાં જશે. પણ ચોક્કસપણે કિશનભાઈ પણ ન કામ કરે તો અમને પણ શિબિરમાં સલાહ આપવામાં આવી છે. શિબિર 10 દિવસની કરીને એમાં સલાહમાં આપે. જો તમારાથી યોગ્ય કામ ન થતું હોય, સમય ન અપાતો હોય, અગર તો કોઈક જગ્યાએ તમે ન કરી શકે એવું હોય તો અમને કહેજો કે જેના કારણે તમને તમારી જગ્યાએ જે જરૂરી કામ હશે તે આપીશું. પણ આ જગ્યા એવી છે કે 24 કલાકની છે, જેને એમ કહેવામાં આવે કે રાતના 1 વાગે પણ એમ કહેવામાં આવે કે કોંગ્રેસમાં પાર્ટીમાં અગર તો ફલાણી જગ્યાએ ફલાણું કામ છે એટલા રિપોર્ટિંગ તમે તાત્કાલિક કરો, રિપોર્ટ કરો, અગર તો આ માર્ગદર્શન કરો, અગર તો એને મહત્વ આપો તો ત્યાં જઈને બેસો. આ વાત કરવાની આવતી હોય તો ચૂંટણી હોય કે ન હોય પણ સેવાનું કામ તો કોંગ્રેસના પ્રમુખે જ કરવાનું હોય. કોંગ્રેસના પ્રમુખે તે જ કરે. સત્તા પર અત્યારે ભલે ન હોય પણ એને જ કરવાનું આવે ને એ ફરજ અમે સંપૂર્ણ રીતે નિભાવી રહ્યા છે. હું ચોક્કસપણે કહું છું, જે દિવસથી પ્રમુખ બનું છું તે દિવસે અમારે 25% ઊંઘ ઓછી કરવી પડી. હવે હું માનું છું કે ચૂંટણી આવે ત્યારે 50% હું ઓછી કરશું એવું હું જોઈ રહ્યો છું. એટલે આવનારા સમયમાં કોંગ્રેસને હર હાલતમાં લાવવા માટે અમારા અથાગ પરિશ્રમ રહેશે. એ પછી કપિલભાઈની વાત આવતી, મેહુલભાઈની વાત આવતી કે તમે કોને નામ દીધું? નરેશભાઈ જોગીનું નામ દીધું. નરેશભાઈની વાત આવતી, એમને પણ જે જગ્યા જોઈએ તે મળશે. એવું કંઈ જરૂરી નથી કે એમને કોઈ જગ્યાએ વેકન્સી નથી ન મળશે. એમને પણ કામ કરવાની ફરજ પડશે. એમને ઘરે પણ જઈને બેસું, એમને જમીશું, એમને સાથે રાખીશું અને ચોક્કસપણે આગળ ચલાવીશું. બીજું શું કહીશ? હાલની વાતચીત પરથી હાલ કપિલભાઈનું નામ અમે આગળ માનીએ? કપિલભાઈ સામાન્ય રીતે એમના મિસિસ નગરપાલિકામાં ચૂંટાયેલા છે, વિરોધ પક્ષના ઉપનેતા છે, વિરોધ પક્ષના ઉપનેતા તરીકે કામ કરે છે ને એના નાતે પણ સામાન્ય રીતે બીજું નામ લેવામાં આવશે હું ચોક્કસપણે માનું છું. હા, મેહુલભાઈ. મિત્રો, આપણી સાથે હતા વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલ. અલગ અલગ મુદ્દે એમણે આપણી સાથે વાતો કરી. વાતચીત દરમિયાન ક્યારેક લાગ્યું કપિલભાઈને પ્રમુખની નિમણૂક મળશે, ક્યારેક લાગ્યું મેહુલભાઈની મળશે, પણ અંતમાં જે વાત થઈ એના પરથી આપણને મેહુલભાઈનું ભાર વધારે લાગે છે. કિશનભાઈએ જે રીતે વાત કરી, દરેકે કામ કરવું પડશે. પાર્ટી સંગઠનના ડિસિપ્લિનમાં રહીને દરેકે કામ કરવું પડશે અને જો જરૂર પડે કે તમને એવું લાગે તમે એ સ્થાન પર સમય નથી આપી શકતા તો પાર્ટીને જાણ કરો, પાર્ટી તમને બીજી જગ્યા ગોઠવશે. જે કિશનભાઈ કંઈ કહેવા માંગો છો? મારી આ જોડે નરેશભાઈ જોડે વાત નથી થઈ આ બાબતે. નરેશભાઈ જોડે ફોનથી વાત થઈ. કપિલભાઈ જોડે એ માટે મારે ઓછામાં ઓછી 5 વાર વાત થઈ. કપિલભાઈએ પણ ચોક્કસપણે એમ કીધું કે કોંગ્રેસ વાર ન લગાડે, અમે સપોર્ટ કરવા તૈયાર છે. મેહુલભાઈ આવે કે નરેશભાઈ આવે, નરેશભાઈને પણ અમે સપોર્ટ કરવા તૈયાર છે. બીજો ભાઈ આવે તેને પણ સપોર્ટ કરવાનો છે. હું જાતે રહું તો પણ કામ કરવા તૈયાર છું. અને તમે મેહુલભાઈને પ્રોજેક્ટ કરો તો પણ વાંધો નહીં. પ્રોજેક્ટ કરવાનો સવાલ કિશનભાઈનો કે બીજાનો આવતો નથી. અત્યારે જે એપ્લિકેશન છે તેનો સવાલ છે ને તેમાંથી મેહુલભાઈ અત્યારે આવે છે એટલે મેહુલભાઈને આપણે
ચલાવવાની છે એ વાત કપિલભાઈની વાત પણ અમને મળી હતી. એટલે સવાલ સાથે રહીને વાત કરી, કાલે પણ મેં વાત કરી લીધી અને લગભગ આવતીકાલે એનો નિર્ણય લઈ લેવામાં આવશે. જેમ સાંભળી રહ્યા હતા આપ મિત્રો, નિર્વિવાદિત રીતે કિશનભાઈના કહેવા મુજબ જે હાલની વાતચીત થઈ રહી છે, શક્યતા એવી છે કે મેહુલભાઈ શાહ આવનાર પારડી શહેર કોંગ્રેસના પ્રમુખ બનશે. કપિલભાઈની એમણે વાત કરી, કપિલભાઈને કોઈ વાંધો નથી. નરેશભાઈ જોગી સાથે ટેલિફોનિક વાતચીતની વાતો એમણે કરી અને સાથે જ એ પણ જણાવ્યું કે જૂના જે પ્રમુખ હતા એ હાજર જેમ નહોતા રહેતા વગેરે, નવા જે બનશે એમની ફરજમાં આવશે, જે બી કાર્યક્રમો થાય વગેરે ત્યાં હાજર નહીં રહી શકતા, પાર્ટીને જણાવે અને પાર્ટી એ મુજબ નિર્ણય લેશે. કિશનભાઈનો આભાર સમય બદલ. આવનાર દિવસોમાં આ બાબતે આપની સાથે ચર્ચા આપણે વધુ કરીશું. આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતિક પાંડે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.